બેઠા હોય એવી રીતે બેઠા હતા. આજુબાજુ પક્ષીઓ કિલકાર કરી રહ્યા છે, મોરલાઓ કેકારો કરી રહ્યા છે, કોચીડા ખિસકોલીઓ અવધૂતની આગળ દોડમ દોડ કરી રહી છે. લીમડાની ડાળ ઉપરથી સર્પ પણ લટકી રહ્યા છે. એ લટકતા સર્પો અવધૂતજીને નિરીક્ષીને દર્શન કરી રહ્યા છે. જ્યાં મોર અને સર્પ સાથે રમે એવા અવધૂતના દરબારમાં બધાને લીલા લહેર છે. એ સમયે કોણ જાણે ક્યાંથી એક પ્રલંબ ભુજંગ, એક મોટો સર્પ ફુટકારા કરીને અરે કરતો શાંતિ ભંગ, સ્થાનની શાંતિને ભંગ કરતો, સિસકારા કરતો એક મોટો સર્પ આવ્યો. એ સર્પ ખિસકોલીની પાછળ પડ્યો હતો. આગળ ખિસકોલી અને પાછળ પેલો ભયંકર સર્પ. જો ખિસકોલી પકડાય તો સર્પ એને કોળીઓ કરી જાય, એને મારી નાખે. એટલે ભયભીત થઈ ખિસકોલીએ જીવ બચાવવા કાજ લીમડા નીચે આવી જ્યાં બિરાજ્યા યોગીરાજ, જ્યાં બાપજી બિરાજ્યા હતા ત્યાં પેલી ખિસકોલી આવી ગઈ. ભુજંગ ભયથી ધ્રુજતી ખિસકોલીએ ત્યાંય નિજ કાયા નાખી દીધી અવધૂત ખોળામાં. પેલી ખિસકોલીએ પોતાનું શરીર બાપજીના ખોળામાં નાખી દીધું. જાણે કહેતી હોય કે હે અશરણ શરણ, તારે શરણે આવી છે, કર મારું રક્ષણ. ખિસકોલી જોઈ અને અવધૂતજીએ સર્પ ભણી જરા વક્ર દ્રષ્ટિથી જોયું. એટલું જ કર્યું. ખિસકોલી એ પડી રામ જેવું આમ આંખ કાઢીને અવધૂતની દ્રષ્ટિ થતા ક્રૂર ભયંકર વ્યાલ શરમાઈ નત મુખ કરી પાછો વળ્યો તત્કાળ. એવો ભયંકર સર્પ પણ એકદમ પાછો વળી ગયો. ભાજો ભુજંગ ભય થકી અને નીકળ્યો સ્થાનની બહાર. ત્યાર પછી એ સ્થાનમાં નથી આવ્યો ફરીવાર. બેન ખિસકોલી નિર્ભય બની ગઈ, એના પ્રાણ બચી ગયા. અવધૂતજીએ એનું સર્પથી રક્ષણ કર્યું. મૂંગું બિચારું પ્રાણી ઉપકારના અવાજ અથવા શબ્દો સે રીતે કાઢે, પણ મનથી ગુરુ મહારાજને વંદન કરીને કહેતી હશે. અલખ કહે છે કે નિરંજન સાંભળ, જે કોઈ સંતના શરણે જાય તેમ એ ખિસકોલીનું જો રક્ષણ કર્યું તો માનવનું કેમ રક્ષણ ન કરે? જે કોઈ એના શરણે જાય એનું આર્ત હૃદયના આ અવધૂત સંતો એનું રક્ષણ કરે છે કે જેમણે પરહિતને કાજે જ અવતાર ધારણ કર્યો છે. વિષયો વિષદર છે બધા. જે વિષયો છે ને એ જ સર્પો છે. અને માનવ ખિસકોલી અને આપણે ખિસકોલી છે. આપણી પાછળ વિષયો રૂપી સર્પ દોડ્યા છે. હવે આપણે ખિસકોલી ભય પામીને એનાથી બચવા માટે શું કરવું જોઈએ? શિકાર સદવૃત્તિ તનો કરવા રહ્યા દોડી. સદવૃત્તિનો જે આપણામાં છે એનો શિકાર કરવા માટે પેલા વિષય રૂપી સર્પો દોડી રહ્યા છે. પણ માનવ જો સદગુરુતના અંકે બેસી જાય તો વિષય વિષયદર સંતને જોતા ભાગી જાય. તો આ વિષય રૂપી સર્પ સંતને જોતા જ ભાગી જાય છે. માટે સદગુરુને ભજો, ભૂલી જગ ઝંઝટ ભવનો ફેરો ભાગશે અને જાશે સૌ ખડપટ. જે ભગવાન આવી રીતે ખિસકોલી જેવા જંતુની રક્ષા કરે એ આપણી કેમ ન કરે? અવધૂતજી આ રીતે પોતાનું અનુષ્ઠાન કરતા કરતા દિવસો આગળ વધી રહ્યા છે. આમ ભીષણતા વંદની દૂર થઈ જે વાર ને લોકો આવવા અહીંયા વારંવાર. એટલે લોકો આવવા લાગ્યા. હવે બાપજી એમની સાથે વાતો કરવા લાગ્યા, કારણ કે અનુષ્ઠાન લગભગ પૂરું થઈ ગયું છે. હવે એમને કોઈ બીજું ઝંઝટ રહી નથી. એટલે પેલા આજુબાજુના લોકો આવે એમની સાથે ખેતીની વાતો કરે. બધા ગામડાના લોકો બિચારા પોતાનું મન હળવું કરવા માટે બાપજી પાસે આવવા લાગ્યા. કે ભાઈ એટલે આજુબાજુના ગામમાં વાત પસરી ગઈ કે ડેરાવાળો બાવાઓ બોલે છે બધાની હાથે, નહીં તો બોલતો નતો ને હવે બોલે છે. એટલે બધા એમની પાસે આવવા લાગ્યા. એટલે એમનો વેમ જન્મ્યો
અજ્ઞાનજન્ય એવા જે કેટલાક દુઃખો હોય એ બાપજી એમને કઈ આશ્વાસન આપીને દવા બતાવીને દૂર કરવા લાગ્યા. કોઈના ભૂત નીકળી ગયા અને કોઈનો ભેસાસુર. ખરી વાત તો આ બધું અજ્ઞાન હતું, પણ બાપજી ગમ્મત કરે કે જા તારો ભેસાસુર નીકળી ગયો, કે બાપજી આને ભેસાસુર વળગ્યો છે. એક મજાની વાત બાપજી એ કરી હતી કે એક રજપૂતની છોડીને એક વહુને, છોકરાની વહુને ભૂત વળગેલું. જાય જ ના. પેલો આવ્યો બાપજી પાસે કે બાપજી આને ભૂત વળગ્યું છે ને જતું નથી, છોકરી મોટી છે. બાપજીએ કહું તમે બધા જતા રહો. એક જ નજરે અવધૂતજીએ જોયું કે એના શરીરમાં કોઈ પ્રેત નથી. 90% તો ઢોંગ જ હોય છે. બાપજી એમ ઘણી વાર કહેતા, ભૂત ના વળગ્યું હોય તો એ વળગાડે, કામ ના કરવું પડે ને ગામડામાં. એટલે બાપજી જોયું. બાપજી એના સામું જોયું, ભૂત છે, સાચું બોલ ભૂત છે. એટલે ભાઈ છોકરી હસી કે ના બાપજી ભૂત છે નું, તો કેમ પછી આવો ચાલા કરે છે? કે બાપજી મારા પતિ હજી બહુ નાની ઉંમરના છે અને આ લોકો મને કામ કરવા હારું તેડી લાવે છે, મારી પાસે બહુ કામ કરાવે છે, એટલે દરરોજ અમથી હું ધૂણું છું અને આવા ચાળા કરું છું કે જેથી મારે કામ ના કરવું પડે. આવા તો કેટલાય બધા આવે. બાપજી હવે તારે શું કરવું છે? કે બાપજી મારા પતિ ઉંમર લાયક થાય ત્યાં સુધી મને પિયરમાં રહેવા દે, એવું કઈ કરી આપો પૈસા, નહીં તો આ મારો ધણી મોટો થશે એટલામાં તો મને અધમૂળી કરી નાખશે. એટલું કામ કરાવે છે. બાપજી કઈ વાંધો નહીં, જાઓ. પછી પેલા લોકોને બોલાવ્યા કે આવો. શું એ ભૂત નીકળી ગયું, પણ એ ભૂત પાછું ફરે ના. એટલે એક કામ કરો, તમે એને પિયર હમણે રહેવા દો. કે બાપુ પિયર મોકલી દઈએ તારે, અને ખુમાનસિંહ મોટા થાય તારે એને તેડજો. કે બાપજી એમને કઈ નાખીએ છે એવું કરીશું. ખુમાનસિંહ ઉંમર લાયક થાય પછી એને તેડજો. કે સારું બાપજી એમ કરીશું. પેલીનું કામ થઈ ગયું ને આ લોકો સુસી થઈ ગયા. અને વાત પ્રસરી કે 5 વર્ષનું ભૂત વળગેલું હતું. બોલો, નારેશ્વરના બાવાએ 1 મિનિટમાં કાઢી નાખ્યું. આવા તો કેટલાય વેમજન્ય ને અજ્ઞાનજન્ય ને ગામડાના દુઃખો બાપજી સમજે અને હસીને પછી કાઢી નાખે. જંડ પિશાચો કોઈના, દાકલ પ્રેતે અસુર, વેમજન્ય બાધા બધી, અગ્નજન્ય કઈ રોગ, દ્રષ્ટિ માત્રથી રંગની, નાસે મૂકી પૂક. કોઈનું નાઠું ગાઢ પણ પેલા તો ગોળાવું આવે, કોઈનો અપસ્માર, ધન કોઈનું ખોવાયેલું પાછું મળ્યું તે વાર. કઈ ઘોડા ડાયા થયા, કઈ પાગલ પંડિત, સર્પદંશના કોઈના ઉતર્યા વિષ વિપરીત. કોઈને સાફ કર્યો હોય અને બાપજી પાણી છાંટીને ઉતારી મૂકે. આમ કૃપાએ અવધૂતની, થાતા જનના દુઃખ દૂર થતાને પામતા, સર્વે અક્ષય શુદ્ધ. હવે આજ સુધી બાવો કરતા હતા એ લોકોને આ દુઃખ દૂર થવા મળ્યા. એટલે ગામડાના લોકો એમને બાપજી કહેવા લાગ્યા. કારણ કે ગામડામાં મુખ્ય શબ્દ બાપજી, બાપુજી એ હવે પૂ કહેતો અઘરું પડ્યું એટલે બાપજી કહેવા લાગ્યા. અને તે દિવસથી એ બાપજી તરીકે ઓળખાણા. તે દિવસથી અવધૂતના ભક્તોને પરિવાર બાપજી કહીને રંગને કરવા લાગ્યા પુકાર. આ પ્રમાણે પછી ગામના લોકો આવવા લાગ્યા. બધા બાપજીની સામે બેસે, બાપજી બધી વાતો પૂછે, શું પકવો છો, વરસાદ કેવો છે. એટલે ધીમે રહીને પાન કાઢે, પછી તમાકુ કાઢે, પછી બીડી વાળે, હળગાવે. આ બાપજીને બિલકુલ ગમે ના. જયારે પેલા 5-25 બેઠા હોય કે જાય તારે બીડીઓની બિછાવત, એટલી બધી બીડીઓ પડેલી હોય. એટલે બાપજી કંટાળ્યા. બીજે દિવસે કહ્યું ખબરદાર કોઈ આવવું નહીં, અહીં જેને આવ્યું હોય બીડી નહીં પીવાની. બધા આશ્ચર્ય પામી ગયા કે બીડી નહીં પીવાની બાપજી. બીજા સાધુઓ તો ઉતાવળ ચલમ પાય અને બીડીઓ પાય, અમારી પાસે મંગાવે, અને આ તો બીડી પીવા દેતો નથી. ખબરદાર અહીં બેસીને તમમાંથી કોઈ પણ બીડીઓ ફીડીઓ ફૂંકશે તો બહાર કાઢીશ તત્ક્ષણ. અહીંયા બીડી નહીં પીવાની. એક જણ બોલે બાપજી અમે ગામડાના માણસો, અમારે મજૂરી કરવાની, એટલે બીડીની રીતે પણ અમે કંઈક આરામ મેળવીએ એટલે બીડી પીવી પડે. એટલે બાપજીએ કહું હું તમારું દુઃખ સમજુ છું, પણ અહીંયા નહીં. તમારે ઘેર ને ખેતરમાં બીડી પીયા કરો, પણ નારેશ્વરના છીલામાં પગ મૂક્યા પછી
જો કોઈએ બીડી પીધી છે તો ખબરદાર, આ બાવાનું કામ બહુ વિચિત્ર છે ભાઈ, ચાલો તારે નહીં પીએ. આ રીતે લોકોને ધીમે ધીમે એ કરવા લાગ્યા. હા, ધૂમ્રપાન કરવાનું બંધ થઈ ગયું. એ વખતે કોણાના એક મોતીભાઈ કરીને પટેલ હતા. શરૂમાં નારેશ્વરના એ ભક્ત હતા અને એના એક ટ્રસ્ટી પણ હતા. એ મોતીભાઈ એક દિવસે પોટલી બાંધી લાવ્યા ચાળીને ખાણની, અને પછી એ પોટલી બાપજીની કુટીર પર ભરવી. બાપજીએ જોયું કે મોતીભાઈ શું લાવ્યા છો? કે બાપજી બીજું કઈ ખાસ નથી, પણ આ ખોણ ને ચા છે. કોઈ બિચારો ફરતો ફરતો આવે તો આ અહીંયા દૂધ લઈ આવે ગામમાંથી, અને આ ખોણ ચા લઈ અને બિચારો ચા મૂકીને પીએ. બાપજીને વ્યસન માટે અત્યંત નફરત હતી. એટલે બાપજીએ કહ્યું, એક કામ કરો મારા, આવે એ એક ડબ્બો ભરીને ગોજો રાખો, પછી એક ડબ્બામાં ચરસ રાખો, પછી એક દારૂનું પીપળું પણ ભરાઈ રાખો. તમે એક માણસ રાખો ભાડે, એટલે જે કોઈ દારૂ વાળાને દારૂ આપે, એ ચરસ વાળાને ચરસ આપે, ગાંજા વાળાને ગાંજો આપે, અને આ ચા વાળાને ચા આપે, એવો માણસ રાખો. આ શું માણી છે મોતીભાઈ? અહીંયા વ્યસનોની વણઝાર લાવી છે. મોતીભાઈ તો પોટલી ચાલ્યો જ ગયો બિચારો. એમ અવધૂતજી લોક સંગ્રહની સાથે સાથે આવી વાત ટાળી દેતા હતા. કોણા ગામના મથુરભાઈ કરીને પટેલ હતા. એક દિવસ આવ્યા કે બાપજી, મારે આ પરિક્રમા વાસીઓ માટે સદાવ્રત ચાલુ કરવું છે, દાળ ચોખા લોટ બધું લાવી દઉં. બાપજીએ કહ્યું, ચાલુ કરો એને મને વાંધો નથી, પણ હું એ કામ નહીં કરી શકું. તમારે કોઈ માણસ રાખવો જોઈએ. હું મારી મસ્તીમાં બેઠો હોય અને કોઈ સાધુને સીધું અપાયું કે ન અપાયું, તમે ગામમાં એ સાધુ ફરતો ફરતો આવે, પૂછો કે નારેશ્વરમાંથી સદાવ્રત મળ્યું? તો એ કહેશે મને નથી મળ્યું. તો તમે મારા માટે ખરાબ ધારો કે લો અમે આટલું બધું આપીએ છીએ, પણ બાપજી બેઠા બેઠા એટલું નથી કરતા, અને મારા ને તમારા વચ્ચે ખોટું આવી અણસમજણ ઉભી થાય, માટે મારે સદાવ્રત ચાલુ કરવું નથી. તમે મને ના સંડોવશો. તમારે આપવું હોય તો માણસ રાખીને આપો, પણ હું એ કામ નહીં કરું. આવી રીતે અવધૂતજી બને એટલો લોક સંગ્રહ ટાળતા હતા. એક દિવસે બાપજીને વિચાર આવ્યો કે પરિક્રમા વાર્ષિક વિચાર આવે છે. પોતે હજુ પરિક્રમા કરવા ગયા નથી, એ પહેલા વિચાર આવ્યો તો બીજું કઈ નહીં, પણ ચણા જો રાખ્યા હોય તો આવનાર પરિક્રમા વાસીને એક વાડકી ભરીને ચણા આપીએ તો બિચારો ચણા ફાંકીને પાણી પીને અહીંથી આગળ જાય. પણ હવે એ કામ કોને કહેવું? આવો વિચાર કરી રહ્યા હતા. એટલામાં નજીકના ગામનો એક ખેડૂત ચણાની ગુણ લઈને જ આવ્યો. જો સંકલ્પ સિદ્ધિ કેવી છે! બધાએ શું કહું? બાપજીને આ વિચાર આવ્યો કે ચણા રાખ્યા હોય તો ઠીક છે, અને એક માણસ એવો રાખીએ કે જે સ્થાનની સફાઈ કરે અને આવનાર પરિક્રમા વાસીને ચણા આપે, એમાં કઈ વાંધો નથી. આવો વિચાર કરે છે. એટલામાં તો ચણાની ગુણ આવી ગઈ કે બાપજી ચણાની ગુણ લાવ્યો છું. કે ભલે તારે હવે જુआ કેવો ચમત્કાર! વિચાર કરતામાં સંકલ્પ સિદ્ધિ કેવી છે! સંકલ્પ જે કરે તરત બની જાય, કારણ કે અંતરનું અંતઃકરણની શુદ્ધતા છે. જેનું અંતઃકરણ શુદ્ધ હોય એની સંકલ્પ શક્તિ પ્રબળ થાય. એક જરાદ વિચાર કરે કે તરત એને બની જાય. માટે અંતરની ઈચ્છા નિર્મળ અને શુદ્ધ અંતઃકરણ હોય તો બને. તો અંતઃકરણ શુદ્ધ કેમ થાય? કે અત્યંત રામના પોતાના ઈષ્ટદેવનું સ્મરણ અને સાથે સાથે સેવા. ભગવાન અવધૂતજી આ પ્રમાણે ત્યાં બિરાજ્યા છે. પેલા ચણાનું સદાવ્રત આપવા માટે મોરાર નામનો એક માછી હતો, એને રાખેલો, એ આપે સદાવ્રત. ભગવાન ઘણીવાર પોતે પાછા નારેશ્વર છોડીને કડિયા ડુંગરમાં મહિના સુધી તપ કરવા માટે ચાલ્યા જાવ. એક દિવસે બાપજી નારેશ્વરથી એક મહિના માટે ત્યાં કડિયા ડુંગર ગયા. પેલો મોરાર દરરોજ આવે, ધૂપદીપ કરે, સ્થાનને સ્વચ્છ કરે, જે કોઈ પરિક્રમા વાસી આવે એને એકાદ વાડકી પેલી ચણાની આપે. આમ કરતો ઉનાળાના દિવસો આવ્યા. ઉનાળામાં બાજુના ખેતરો ખાલી, કોઈ માણસની વસ્તી નહીં. બપોરનો સમય, પેલો મોરાર એકલો જ છે, અને મોરારને ભીખ લાગી.
અત્યારે કોઈ માણસ નથી, 2 ગાંવ સુધી માણસ નથી. હવે અને કોઈ આવી પડે તો એને જ્યાં ભય લાગ્યો, કાયા કંપવા લાગી, એટલે સાવરને લઈને પૂજો વાળવા લાગ્યો. પૂજો વાળતા વાળતો ગુફાને દ્વારે આવ્યો તો બાપજી ઘણી વાર શું કરતા કે જયારે નવરાત્રી આવે ત્યારે ગુફામાં બેસીને મુખ્ય મોટા મોટા અવાજથી બધા સાંભળે એ રીતે એ ચંડી પાઠ કરતા હતા. એટલે મોરાર જેવો પૂજો વાળતો વાળતો આવ્યો. આ બારણે તો તારું છે, ગુફાને બારણે, અને બાપજી તો કડિયા ડુંગર ગયા છે, પણ એમાંથી બાપજીનો અવાજ આવવા લાગ્યો. ચંડી પાઠ કરતા હોય સ્પષ્ટ ઉચ્ચારે, મોટા મોટા અવાજથી ઉચ્ચાર સાંભળ્યો. મોરાર વિચારમાં પડી ગયો કે આ તારું તો મારેલું છે. બાપજી અંદર ગયા કેવી રીતે? કૂચી તો મૂળજી ગોળ પાસે છે, તો આ ગયા ક્યાં? એટલે વહેલો વહેલો બધે ફરી વળ્યો. ક્યારે બાપજી આવ્યા, કોને તાળું ખોલ્યું, પાછું કેવી રીતે અંદર ગયા, અને આ બધું શું થઈ ગયું? મોરાર તો ઉપર ચડ્યો અને સાંભળવા લાગ્યો, લીમડા પર ચડ્યો તોય પણ સંભળાય. એમ આખો દિવસ એને બાપજીનો અવાજ સાંભળ્યો. ઉચ્ચ સ્વરે સ્પષ્ટે એ ચંડીપાઠના હરિઅવાજ એ કરતા હતા. મોરારને ધન્યવાદ આપે છે અલખજી કે ભાઈ તે બાપજીના શબ્દો સુન્યા, તને ધન્યવાદ છે. મોરારના જીવમાં આવું થયું. એટલામાં સોજે સુવા માટે મૂળજી ગોર આવ્યા. એટલે મૂળજી ગોરે કહ્યું એટલે મોરાર શું થયું કે આખો દિવસ મને તો આજે બાપજી આવ્યા અને ઊંચે ઊંચેથી ચંડીપાઠ કરે છે. એટલે મૂળજી ગોરે કહ્યું કે ભાઈ તને બીક લાગીને એ તારો ભય મટાડવા માટે બાપજીએ તને અહીંયા દર્શન દીધા. માટે સાચી વાત છે, બાપજી નારેશ્વરમાં બિરાજમાન છે, એ ક્યાંય જતા નથી. તું બિયેલા માટે તને બતાવ્યું. તારો ભય ભગાડવા પ્રભુએ ઘડીઓ ઘાટ ગુફામાં થઈ પ્રગટે કરવા લાગ્યા પાઠ. વળી અમોને ભક્તને દેવા પ્રતીતિ એમ કે હું અહીં નારેશ્વરે સદા વસું છું તેમ. સ્થૂળ દેહે હું કદી જાઉં અહીંથી બહાર, પણ સૂક્ષ્મ દેહે સદાય હું રહું સ્થાન મોજાર. મૂળજી ભટ્ટ કે છે ઘણી વાર રાત્રે હું અહીંયા સોઈ જાઉં છું ત્યારે જાણે છીડામાંથી ખાટ 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 પાદુકાનો અવાજ આવે છે, અને ઉભો થઈને બાવરો બનીને જોવા જાઉં તો કોઈ જોવું ના. ઘણી વાર આમથી આવે છે. એટલે પેલા એમને પ્રશ્ન થયો કે આ મૂળજી ગોળ કોણ હશે, માટે એની તો મને વાત કરો. એટલે અલગજી કે છે કે સાયર નામનું ગામ છે, ત્યાંનો આ બ્રાહ્મણ હાવ હતો તો અભણ અને હનુમાનજીનો પરમ ભક્ત હતો. એક દિવસે બાપજી ગમ્મતમાં સાયરના લોકોને પૂછ્યું કે તમારા ગામમાં બ્રાહ્મણનો કેટલા ઘર છે? તે બાપજી 2-4 ઘર છે. શું કરે છે? બધા ભણેલા છે કે નાના? બાપજી ગામથી ગોળ છે બધા. આવે એમાં મારો મૂળજી ગોળ જબરો છે, એ હનુમાનજીનો ભગત છે, અને એને હનુમાનજી આવેશમાં આવે છે અને એવી કિકિયારીઓ પાડે છે કે જબરદસ્ત. એમ આવી બધી ગોળની ભક્તિ છે કે હા બાપજી. એટલે બાપજી મનમાં હસ્યા અને એક જણને કહ્યું કે કહેજો તમારા ગોળને કે તમારા હનુમાન આવીને બેસી ગયા નારેશ્વરને સ્થાન. મનમાં ઈચ્છા હોય તો દર્શન કરવા કાજ નારેશ્વરના સ્થાનમાં પહોંચી જાજો આજ. જો તમારા હનુમાનજી નારેશ્વરમાં આવ્યા છે, દર્શન કરવા હોય તો નારેશ્વરમાં જજો. આવો સંદેશો મૂળજી ગોળને કહેવડાયો. મૂળજી ગોળ અભણ, પાછો રજપૂતોનો ગોળ, બ્રાહ્મણ હોવા છતાંય માથે સાફો બાંધે, છાંટો પાણી કરી નાખે પાછો. એવું કઈ ચાલે? અને બધું અમે રજપૂતોના ગોળ રહ્યા ને ભાઈ, એટલે અમારે કરવું પડે. તમારો સગો થાય પણ આવું માણસ હતો. અને પડછંદ કાયા, એક જ જેનું મગજ. એટલે મૂળજી ગોળ ચીડાયો, હે બાવો મારા હનુમાનજીની મસ્કરી કરે છે, આજે એને બતાવી દઉં. હાથમાં ડોંગ લીધી, મોઢામાં બીડી અને ચાલ્યો. ગામ લોકોએ જાણ્યું આ ગોળ આપણો ગોળો છે અને બાપજીની સાથે ઝઘડો સારો કરશે, ચાલો આપણે 5-10 જણ જોડીએ. એટલે બધા 5-10 એમની જોડે આવ્યા. જ્યાં નારેશ્વરમાં આવી પહોંચ્યા, છીડામાં પગ મૂકતા મૂળજી ગોળની ડાંગ
કર્મથી સરકી પડી, થયો અવાજ ધડાંગ. હાથમાં ડાંગ હતી ને, કોણ જાણે કેમ ભક્ષું નીચે પડી ગઈ અને ધડાંગ એવો અવાજ થયો. નીચા નમી લેવા જતા મુખમાં બીડી જે સળગતી સરકી પડી, હાથ ઉપર તે મોડામાં બીડી હતી, જ્યાં ડાંગ લેવા જાય છે એ બીડી પડી ગઈ અને હાથ ઉપર પડી. એટલે ખોલવતા કર દાજીઓ, એટલે હાથે દાજ્યા અને ત્યાં તો બોલ્યો એક, ડાંગ બીડી અહીં ભલે રહી, ચાલો અંદર છે. કારણ કે અંદર બીડી લઈને જવાય નહીં, એ પેલો જાણતો હતો. પણ ભગવાને એને છેડામાંથી સીધો કરી દીધો કે બાપજી પાસે ડાંગ લઈને જવાય, બીડી પીતા પીતા જવાય. આમ છીડામાં પેસતો શીખવાડ્યો વિવેક કે ડાંગ બીડી લઈ સંતની પાસે ન જઈએ છેક. મૂળજી ગોળ ઝીલા પડી ગયા ઉતારીની, બીડી પડી ગઈ, ડાંગ પડી ગઈ, દાજ્યા એટલે આમ કરવા લાગ્યા, ઢીલા પડી ગયા. સંતની પાસે આવતો હિંમત હારવા લાગ્યા. બીતા બીતા ધીમે ધીમે અવધૂત પાસે આમ આવતા મૂળજી ગોરના છૂટા છક્કા તમામ. મારા બાપ તેજ પુંજે મૂર્તિના દર્શન કરતો ત્યાંય મૂળજી ગોર આશ્ચર્યથી ભાન સાન ભૂલી જાય. શું જોયું એ શું કહે? નિજ મનરાની વાત અવધૂતજીની મૂર્તિમાં હનુમાન સાક્ષાત. હનુમાનજીનો દર્શન કર્યા. જોઈ ગોર ઢળી પડ્યા. અવધૂત ચરણો મોય પોકે પોક રુદન કરે અને અશ્રુ ચરણો ધોઈ. સમર્પણ સર્વસ્વનું અવધૂત ચરણો મોય મૂળજી ગોરે કરી દીધું. બન્યા ભક્ત નત કોઈ, પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. તે દિનથી એ સાધના બની ગયા રખવાળ. તમે હનુમાનજી ખરા, પણ રામના નહીં આવે, રંગના હનુમાનજી બની જાઓ અને રંગની રક્ષા કરો. હનુમાન સા નિત કરે ચોકીએ પ્રતિહાર. જ્યારે જ્યારે બાપજી જાય સ્થાનની બહાર, ત્યારે રાત્રે સાંજની કરે ગોળ રખવાળ. તારે રાત્રે ત્યાં સુવા આવે અને ચારે બાજુ રાતે તંત્ર આંટા મારે. સ્થાનમાં કોઈની તાકાત નથી કે પેસી શકે. ઈ તો આ પાયા પડી નારેશ્વર ના જાણ, સી રીતે બિરદાવું વંદુ જોડી પા. અલગજી કે છે કે નારેશ્વરની આ બધી પાયાની ઈંટો છે. આ લોકોએ બાપજી માટે એટલો પ્રાણ. ઘણી વાર બાપજી કહેતા કે મને તો આ મૂળજી ગોળની બહુ બીક લાગે છે. કારણ કે મૂળજી ગોળ જો ગાડીમાં જતા હોય અને આજુબાજુના ગામના કોઈ શખ્સે જો બાપજીની નિંદા કરી અને બાપજી વિશે જો ખોટું બોલ્યો તો મૂળજી ગોળાનું માથું ફોડી નાખે, લડવાડ કરે, મારામારી કરે. એટલે બાપજી કે મને એની બહુ બીક લાગે છે. એની શ્રદ્ધા કેવી હતી? એક દિવસે મૂળજી ગોળ એના દેવ બધા લઈને બાપજી પાસે આવ્યા. પંચાયત દેવ બ્રાહ્મણો એ રાખવા પડે એટલે મૂળજી ગોળ દેવ લઈને આવ્યા. બાપજી કે આ દેવને હું નદીમાં પધરાવી દઉં. આવે કે કેમ? આવે મારે બીજો કયો દેવ છે? તમે મને જીવતા જાગતા દેવ મળી ગયા ભગવાન, પછી મારે આ મૂર્તિઓની પૂજાનો શોખ હવે જરૂર છે. અને ખરેખર એને દેવ નર્મદાજીમાં ડૂબાડી દીધા. કારણ કે દેવ પૂજા કરવાનો તો આવતો મોડો થાય. અહીંની સેવા એટલી ના કરું, ત્યાં દેવની સેવા કરું. આવો એક મગજનો મૂળજી ગોળ હતો. પાયાની ઈટો સમા જૂના ભક્તો જે બિરદાવી તે સર્વને વધ્યા અલખ સુરે. હવે આ પાયાની ઈટોમાં સૌથી હરગોવિંદાસ સોરી હતા. દાસ કાકાનું નામ આજુબાજુના ગામોમાં જાણીતું. એમની શ્રદ્ધા ભક્તિ અપાર હતી. એટલો બધો કામ અને એવું બાપ એમની હતી કે કહેતો પણ એ થઈ જાય. દાસ તરા કુટુંબમાં પત્ની રૂક્ષ્મણી તેમ. એમની પત્ની નામ રૂક્ષ્મણી બહેન હતું. દીકરી મૂડી બહેનનો અવધૂત પર એમ. અવધૂતજી જ્ઞાનેશ્વરે અનુષ્ઠાનમાં રતો હતા ત્યારે આ બધા સેવા કરે સતત. બધા એમની સેવા કરે. મૂડી બહેન પણ આવે અને જે કઈ જોઈતું કરતું હોય તે આવી દે. એક દિવસે મૂડીબેન ને આમ તો પરણાવેલા કોહણા ગામમાં, અને કોહણામાં એમનું સાસરું હતું. બહુ નાની ઉંમરમાં એ વિધવા થઈ ગયા હતા.
એમના પતિનું નામ દયાબાઈ સોની હતું. એટલે મૂડીબેન કોણામાં રહેતા હતા. એક દિવસે એમને ભરૂચ જવું હતું. એટલે બાપજી પાસે આવ્યા કે બાપજી મારે ભરૂચ જવું છે, આપને કઈ લાવવું છે? બાપજી કે મારે શું લાવવાનું હોય, અવધૂત તો અનોખી છે. ના ના બાપજી કઈ પણ કે જે કઈ લાવવું હોય તે કહો, હું લઈ આવું. બહુ આગ્રહ કર્યો. એટલે બાપજી બોલ્યા કે જો મૂડી તારે લાવવું જ હોય તો ભરૂચ થી સારો ધૂપ લઈ આવજે, અને એ ધૂપ હું અહીંયા કરીશ. જો હવે જો રોજ સવારના 8 થી 9 માં તેમ એ ધૂપ અહીં કરું છું. એ ધૂપની સુગંધ કાળા તમારા ઘર વિશે આવે જો મંદ મંદ, તો તમે જાણજો કે ધૂપ મુજને પહોંચો ખચિત, અને તમે લાવ્યા છો એ શુદ્ધ ભાવે પવિત. મૂડી તું ધૂપ તો લાવી, પણ એ ધૂપ દરરોજ સવારમાં 8 થી 9 હું અહીંયા ધૂપ કરું છું. એ ધૂપની સુગંધી તારા કોણામાં, તારા ગામમાં, તારા ઘરમાં આવે તો સમજી લેજે કે તારો ધૂપ પવિત્ર છે અને ભગવાનને પહોંચી ગયો છે. મૂડીબેન તો આશ્ચર્ય પામ્યા કે અહીંથી 3 માઇલ દૂર મારું કોણા છે અને ત્યાં ધૂપ ક્યાંથી આવે? છતાંય આ તો સંત છે ભાઈ, અશક્યનું શક્ય કરી નાખે એમ વિચારી મૂડીબેન ઘેર ગયા. દર ગુરુવારે નારેશ્વર આવવાનો નિયમ. આજે ગુરુવાર છે, નારેશ્વર આવવું છે, પણ કોઈનો સંગાત નથી. તે વખતે કોણાથી નારેશ્વર આવવું એટલે જંગલનો રસ્તો. આ જુવાન વિધવા છોકરી કોઈના સંગાત સિવાય કેવી રીતે આવે? બહુ જણની તપાસ કરી, નાનું ગામ કોણા, પણ કોઈ આવવા તૈયાર ન થયું. એટલે મૂડીબેનને બહુ દુઃખ થયું કે આજે ગુરુ મહારાજના દર્શન નહીં થાય. પણ શું થાય, હવે ગુરુવાર નકોરડો કરે, એકલા જ રહેતા હતા વિધવા. એટલે એમને ઘરમાં ચૂલો સળગાયો નતો આજે, કારણ કે ગુરુવાર હતો એટલે ખાવાનું હતું જ નહીં. એને થોડીક વાર થઈ અને પરસાળમાં ધીમે ધીમે ધૂપની સુવાસ આવવા લાગી. પલભરમાં સુવાસ આખા ઘરમાં એમ વ્યાપી ગઈ, ઘર થઈ ગયું મહેક મહેક બધું તેમ. આખું ઘર મહેક મહેક થઈ ગયું. આ કોણે ધૂપ કર્યો છે? કદાચ ચૂલામાં દેવતા રહી ગયો હોય અને ઉંદરને કહીએ નાખ્યો હોય. જોવા દે, ચૂલો ટાઢો હતો. આજુબાજુના ગામમાં ઘરોમાં બધાને પૂછ્યું કે ના ભાઈ અમે કઈ વળી ધૂપ કરીએ છીએ, અમે કોઈએ ધૂપ કર્યો નથી. મૂડીબેન પૂછાયા કે મારા ઘરમાં આટલો બધો એવી સુગંધી આવે, મહેક મહેક થઈ ગયું. સમજ કઈ પડતી નથી. આ તે શું કહેવાય? વગર અગ્નિ ધૂપ ઘર બધું મહેક મહેક થઈ જાય. આમ વિચારમાં બેઠા છે એટલામાં પેલો શબ્દ યાદ આવ્યો કે દરરોજ 7 થી 9 ની વચમાં હું ધૂપ કરું છું, અને જો તમારા ઘરમાં ધૂપ આવે તો સમજી લેજો કે તમારો ધૂપ મને પહોંચ્યો છે. ઘડિયાળમાં જોયું તો બરાબર 8:30 વાગ્યા છે. મૂડીબેનની આંખમાંથી આંસુ આવી ગયા કે વાહ ભગવાન, અને આ કહ્યું શ્રદ્ધા મૂડીબેનની અવધૂત પ્રત્યે એમ અનેક ઘડી વધી ગઈ અને હૈયું હરખ્યું તેમ. 3 માઇલની દૂરી પર મોકલે ધૂપ સુગંધ, તેને મનુષ્ય માનસો એ અવતારી સંત. 3 ગાવ દૂર ધૂપ મોકલે એને માનવ કેમ કહેવાય? ભક્તોની ભક્તિ અને વિશ્વાસ હોય તો સાચા સંતો મુગ્ધ પમાડવા નહીં, ચમત્કાર કરવા નહીં, પણ પોતાના ભક્તની શ્રદ્ધાને વધારે દ્રઢ બનાવવા માટે કોઈક વાર આવું કરી નાખે છે કે જેથી તેની શ્રદ્ધાની ગાંઠ વધારે મજબૂત બને. દાસ કાકાને ગુરુ મહારાજ પર જબરદસ્ત શ્રદ્ધા હતી. ગુરુ મહારાજે કહ્યું કે દાસ, જો તમારે મારી સેવા કરવી હોય, નારેશ્વરમાં આવવું હોય તો સોનીનો ધંધો બંધ કરી દો. બોલો, ધંધો જ બંધ કરવાનો કહ્યું તો હું તમારી સેવાને લઉં. દાસ કાકાએ ક્ષણમાં વિચાર કર્યા સિવાય જે સોનીના બધા હથિયારો હતો એ નર્મદામાં જૈમો નાખી દીધા અને ધંધો બંધ કરી દીધો. થોડી ખેતી, થોડી ધીરધાર, એમાંથી જે આવે એમ સુંદર રીતે જીવન ચલાવવા લાગ્યા. આવી રીતે મૂડીને બહેન કહી. એટલે ભગવાન દર ભાઈબીજને દિવસે મૂડીબહેનને ત્યાં ભાઈબીજ કરવા જતા અને દાસના કુટુંબને અત્યંત આનંદ આપતા.
આજે બાપજી આવવાના છે એવું જાણે એટલે રૂકમણી બહેન નથી ઊંચો નીચો થઈ જાય. ક્યારે બાપજી આવે છે, ક્યારે બાપજી આવે છે. પેલું બહુ પ્રખ્યાત ભજન છે ને, એ આ રૂકમણી બહેનના ભાવમાં લખાયું હતું. ઊંચી થાઉં નીચી થાઉં અગાસીએ ચડી જોઉં તો એ ન લાગે ભાણ રે સદગુરુજી મારા દર્શન દેજો દાડી સદગુરુજી મારા. પેલા રૂકમણી બેન ઉપર છાપરા પર ચડીને જુએ કે નાવડી આવે છે બાપજીની, બાપજીની નારેશ્વરથી નાવડી આવે છે. હજુ કેમ ના આવે બાપજી? સવારથી એવું કરે. આટલી બધી એમની ભક્તિ હતી એટલે બાપજીએ એ ભાવોને રજૂ કરતો આ લખ્યું છે. હૃદય કમળની